ભાઈઓ જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી જગ્યા આ પદમણી નહેર જેવી કે ભાઈ કે આપણે આમાં ક્યાંય છે એવી ક્યાંય હોય હતી મોય હતી હવે ને વિદેહમાં છે હવે વિદેહમાં છે હૃદયમાં એ પેલો ટેબલ હોય લાંબુ હા એના માથે ટપક 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 હાલતી હોય વિદેહમાં હૃદય પણ એ આ બધું પૂછવાનું તારે શું કામ આ તો આમ વાત છે ને કરી બીજી કોઈ વાત નથી ગમતી વાત તો ગમે પાછા હું કહું જે વાત જાણીતી ને હું છે આ બધી રીતે એટલે અરે જાણી લો લે ભાઈ એમાં મારે શું પછી એમાં કઈ ના હોય બાઈ જીવ બાઈ હોય પણ આમ હરખી હોય ને પદમડી બા નાર કહેવાય નોલેજ હોવું જોઈએ આખા બધે બહુ સ્વભાવ બહુ ઈ તો ને ના ખબર હું એ પદમડી નાર જીવી છું ના રે ના હું ના રે ના ઈ તા બહુ વાર લાગે ઈ તા ગામમાં કોક ને પૂછો ઘરમાં સૌ એટલે મારી વેલ્યુ નથી બાકી હું જો પદમડી નાર થાવ ને તો હું આમ હાલું ને તો 5 માણસ જોતા રહીએ શું ન થવાય તો જલમે પદમડી નાર હા એ કેના કેવા ખબર પડે હા રૂપ ગુણ એના બધા બધા કમ્પ્લીટ હોય તો તમારી બેનપણીઓ તો હાવ ખોટી ના પેટની મને ઘણીવાર કહેતી હોય કે તું પદમડી નાર જેવી છો એવા સંસ્કાર હોય ને સંસ્કાર એવા હોય સંસ્કાર તમારા ફૂલ ભર્યા હો ખોટી ના થાતા નહીં જરા જો ઈમે ન કે પદમણી નાર હોય ને એમ કે તમે ખોટું ના ઈ ભલે ઈ કેતી ને હોતા કઈ પતિ દેવ હોય અને દેવ સમાન માને હાથી વાંધો ને ખોટી ના પેટના તમે થાતા નહીં બસ હું પદમણી ના કરમ દઉં હા એટલે ભલે તમે બધા માનો કે ના માનો હું તમારા મનથી પદમડી ના રસ છું હા છો લે જે એ પદમ યાર મેઘના સરપંચ નું છે હા એમાં સરપંચ રહે તો હું એમાં ફાયદો અરે રામભાઈ તું કઈ નોલેજ ને ના એટલે સમજાય જ રહ્યું સરપંચ એટલે તું શું લેખો સરપંચ એટલે કઈ નામ માણસ જીણું માણસ તો અરે કાકા તને વાત કરું માંડી હા સરપંચનો મોટામાં મોટું પદ હોય ને વિચાર ની માલિકો તો સરપંચ પદ છે સરપંચ હા હવે હું તને બે ચાર દાખલા દઉં એ પ્રમાણે તું મને કેતો જાજે ગાયક કલાકાર છે ગાયક કલાકાર મોરથી ક્યાંથી ગાવું ચાલુ કરે ક્યાંથી ગામમાંથી સરપંચ હોય કે ના હોય હોય ને તો પછી મોટામાં મોટો કડિયો છે બિલ્ડર એ પેલા બેલું ક્યાં માંડે મોરથી ગામમાં બીજા કોઈ માંડવા દે મોરથી ગામમાં શું ગામ આગળ ગામ નો કોણ સરપંચ હોય ને હા તો સરપંચ નું નામ આવે ને મોરથી ફલાણું ગામ તો અહીંયા સરપંચ કોણ છે પરબાર પૂછે ને હા તો પછી મોટા મોટા બિલ્ડિંગો બનાવી નાખે આ તે એવડા મોટા થઈ જાય પણ મૂળ ક્યાંથી ગામમાં અહીં જાય એટલે ઈ વાત અને મને તો છે ને મોટી મોટી ઓફરો આવી હતું ને એટલે મેં સરપંચ નું ફોર્મ ભરાયું નકર હજી હું ના ભરાવા મને જો બૂટ ત્યાંથી હાલતા ટોપ આ બધાના ફોનું આવ્યા કે વેજા ભાઈ જો તમે મેં તો ના પાડી દઉં મારે સરપંચ ફોર્મ નથી ભરાવું કારણ કે મારે એવડું મોટું માણસ નથી થવું મને કોઈ રાષ્ટ્રપિતા કે કોઈ વડાપ્રધાન કે બનાવી દો મારે સરપંચ નું ફોર્મ નથી ભરાવું કે નહીં તમારે સરપંચ થવું છે બરાબર હવે એવડું હું શું પદ ને મારા પદ આવે ના એ કેમ પાડ્યું પછી મેં એને કીધું કે આ તો તમે કયો ને તો એને શું વાત કરી કે જો તમે ફોર્મ નહીં ભરાવો તો આખી પૃથ્વીનો એટલા દેશો છે ને બધું અર્થતંત્ર વિખાઈ જાય અર્થતંત્ર વિખાઈ જાય એટલે કોઈનું પછી માણસ ન રહે બધા કાયદામાં ભંગ થવા મળે સરપંચ ત્યાં તે દીનો અમારે ઘરનું અર્થતંત્ર વિખાય અર્થતંત્ર આપણે તો અસર પડે જ આપણે તો પડે કારણ કે અમે પહેલેથી દયાવાન રહ્યા ને મોઢાના મોરા કોઈને નાઈ ન પાડી શકે વાવાઝોડું આવા તો મોરથી બરકીના માથે આવા થડ માથે પાડો માથે એટલે એ આપણો કરતા જે ખમતલ છે એટલે વાંધો ના આવે સરપંચ વડાપ્રધાન થી મોટો લે તને વાત કરી તને ખબર ના પડી એટલે અરે કોઈ એકય ન લાગે સરપંચ ના બધાથી મોટો સરપંચ ઈ વાત છે અને આ ટોપ ને બાપ ને છે ને ત્યાં તો હું હાલતા જતો હું ઘણી વાર એટલે ઘેર લેવું જઈ આવ્યો હતો હા મકાન કેમ બંગલા હે હું બંગલા કરમ દઉં કઈ નથી ત્યાં અને એમાં દેખાય એવો છે નહીં અને છે ને આમ બતાવતા હોય ને સોશિયલ મીડિયા અટાણે કરી કાઢે
સોશિયલ મીડિયા ઓહો ટોપ ના તને આ મકાન શું જાય ને હા આવાય એના મકાન નહીં આવે ને કેવા આવાય નથી ને મકાન તો ઈ તમે કોક બીજાને ઘેરે ગયા. બીજાને ઘેર નહીં ટોપ નો ઘેરે ગયો તો ને મારી વાત સાંભળ તું હા એને બાઈ જાત બટક બોકલી બહુ છે ને એની બોલીમાં હું સમજુ નહીં ત્યાં અમે ગયા ને હા તો રામની સનાન વાડી ત્યાં પાસે હતી હા ત્યાં પછી અમે ગયા અને એને કીધું કે આપણે ઘરે ત્યાં ઈ કે ખાવાનું રાખી દઈ હું કહું ના બીજા ક્યાંક રાખી દઈ વાંધો નહીં પછી ત્યાં ઈ વાડીમાં બધું ગોઠવું હતું મારી વાત સાંભળ એને કઈ આજે બતાવો ને સોશિયલ મીડિયામાં બંગલા ને કોઈ મીટિંગ સરકારી મકાન હોય આપણે નરેન્દ્ર મોદી છે એટલે રે આપણે બંગલામાં આમ જોતા હોય હું ઈ ના હોય બંગલા હા એ તો સરકારી હોય સરકાર એનું પોચતું ના હોય પોચતું બી ખરા ને શું છે કે નરિયા વાળા છે એકાદી હાકર ને એ બધી હાથાણી કટાઈ ગઈ બસ. આ વાત સાંભળે ને આટા છે ને કોઈને વાત ના કરાય આપ અને એમાં જે દેખાય ને એ મેલો છે એની કાળો ભમ્મર છે ઓહો હા કાળો છે સોશિયલ મીડિયામાં ફિલ્ટરો મારીને ધોરો કરી નાખે શું કરી નાખે ફિલ્ટરો આવે ને એમાં ધોરો હાક કરી નાખે એટલે આપણે એમ થાય કે ઓહો કેવો રૂપારો આપણે કેવો લાગે ઘેરે કઈ નંબર બિચારાનો નહીં ના એને કાયદા ગરીબ માણસનો દીકરો ના પૈસો તા છે પણ ઈ વાપરી ન હગે એમ કઈ પરબાર થોડો વાપરે કાય ત્યાં કઈ વિદેશ તો ખોટા આવે ટ્રમ્પતા કેવો રૂપારો ની આમ ટીવી માં આવતો હોય તો એમ થાય ઢીંગલા જેવો ઉભો અને એની બાયતા સેવી રૂપારી 5-7 પૂરી ને બોલે તો જાણે હાવા મોતી કરે એ ભાઈ કોઈ નથી એની બાઈમાં કારી ભમર છે મહેશ જેવી અને હાવ હાકડી માછલા ઓરતા પોરા પથરી દુખાવો છે જામનગર લઈ આવવાના છે ક્યાં ઈલાજ જ નથી જામનગર હોસ્પિટલમાં લઈ આવજે હમણાં હું તને મળવા લઈ આવ કરે પથરીનો દુખાવો બિચારી અને એની બાઈને ન્યામ મોલા પડ્યા ત્યાં જામનગર હોસ્પિટલમાં લઈ આવે. હવે આની વાત હા ભાઈ તા જેટલી તો આવીએ ને જામનગર તો હું તને લઈ જાય મૂંગો વારીને આવીએ નકર હું ઓળખાણ વાર લગભગ તો કોઈ ના ઓળખે હું તને લઈ જઈશ બસ બીજું કઈ પૂછવું તો પૂછતું મને બસ આ બંગલાનું પૂછવું હતું બંગલો છે કઈ નંબર કઈ હું તો કાચની બારીઓ કઈ નંબર પાસે વાત આઠ દસ માળનો હોય. આલા ખાન પૂછ લે હું જઈ આવ્યો એ છોકરા કેવા હોય ને? છોકરા કીના એ બધાયના હોય હા દીર્ઘ ઉદરા હોય ઉજરા ટ્રમ્પ ને કેટલા છોકરા 4 છોકરા 2 દીકરીઓ ઓહો તો બધા દીકરીઓ બધી હારે છે 2 દીકરીઓ છે હા અને 4 દીકરા ઘરે બહાર બધા એ 2 છોકરીઓ હારે હતી એક હમણાં વાંધે બેઠી હા. અને 4 છોકરાને જો એકના ચંપલની દુકાન છે હા અને એકના રીંગણાની રેકડી છે અને 2 છોકરા છે ને યાદમાં કામી જાય યાદમાં હા એમાં ન્યા શું છે કે જ્યાં સુધી પદ હોય ને હા. ઈ જ માણસને પદ ભોગવવાનું હોય વાહિલાનું કઈ નહીં નહીં. એ પછી પદ પૂરું થઈ જાય ને એટલે પછી જે ચંપલનો ધંધો છે દારૂની દુકાન છે એ પાસે છોકરાને કેટલા સ્વરાવ્યા હજી કીના છોકરાને વિવાહ નથી થયા હજી છોકરાના વિવાહ થઈ ગયા બેના થઈ ગયા હતી બાગ્યું છે ઘરે હે હા બેના થઈ ગયા ને બેના હક પણ ગોતે મેં કીધું કે યાદમાં જઈને તમે ક્યાંક નોકરી છોડાવજો તો દડાય ને કે હક પણ ન્યાય આપણી વારી છે ક્યાં થાય રામભાઈ ને દીપાના છોકરીનું બસ તૂટું થઈ જાય તો હામ ગોટ લેવાય ને ક્યાં હાથી ગોતીએ હતી ગોતીએ ઈ તો અને એકાદા છોકરાને અહીંયા લઈ આવો તો ને તમારે કહેવાય ને કે મારી હેઠે નાના મોટા કામ કરે ને હું હાસુ ભેગો તો ના અહીંયા આપણે અહીંયા હક પણ થાય આ રામભાઈ આવ્યો તો એનું ના લખાનું આપણે ના કરી લઈ મારી વાત સાંભળો ન્યાતા મોટે પાયે મીટિંગ હતી હા જો ટપ બોસ આ બધા મોટા મોટા જે છે ને રાષ્ટ્રપતિ આ બધા હા ત્યાં ભેગા થયા હતા હા ત્યાં ભેગા થયા ને પછી મને બચકો હા એટલે મને શું કીધું હા કે વેદા ભાઈ તમે સરપંચ નું ફોર્મ ભરાવો તમે ચૂંટાઈ જાવ ને પછી 2-3 વર્ષ પછી તમને છે ને આ 5 વર્ષ હોય ને સરપંચ 5 વર્ષ પૂરા થઈ જાય ને એટલે વડાપ્રધાન નું બિરુદ અમે હા. દેવરાવી દેવું ડાયરેક્ટ હા એટલે વડાપ્રધાન એટલે આનીથી નિશા સરપંચ થી નિશા બધાય ઈ તમે હા સરપંચ એમાં તને ના ખબર પડે તાર જેઠ ને જ બધી ખબર પડે કેમ કે બધું પાસ કરેલી ની પણ પાસ કરેલ ને પાછો અનુભવ અનુભવ બોરો અનુભવ તા તું ખૂટે જ નહીં નો વાત જવા દે અનુભવી માણસ બેઠું ઈ હાજી છતાં બધે કપલેટ ખાવા માંડ્યું નંબર પ્લેટ છપાઈ ગયું એવું હોય નંબર પ્લેટ છપાઈ ગયું ને ત્યાંથી આવતા ઓલો ફોટો જે મખમલ નો હોય માથે હાલવાનો હા ઈ છપાઈ ગયો બધું થઈ ગયું ઓહો હા હવે કઈ એમાં વાર નથી લાંબી થઈ ગઈ બધું કપલેટ જ છે સમજ્યા? લે આ હોઈ ગયું લાગે બેન રામભાઈ હા કમ વધારે નથી થઈ ગયા ને કોઈ એ બાકી રીતે. થઈ ગયું થોડું વધારે થઈ ગયું વધી ગયું
નીંદરું આવી ગયું એટલે વધી ગયું. આ સરિયો ચા મેલો ચા હા ચા મેલો કેમ નીંદરું આવા હું કહું ટ્રમ્પ નો છોકરો ત્રીજો પરણાવા જાય પછી ઊભી થાય તો સાની ઉપાધિ. ભાઈ એના છોકરા પડ્યા ના પડ્યા તમારો શું અહીંયા ઉપાધિ કરો જાઓ કે. રામભાઈ વિવાહ થઈ ગયા ના. છોકરા છોકરાના છોકરી પાછી વહી ગઈ કે ચા બને જા. ના ફાકા મારતા હોય તો કાંઈ હું બાપા કોઈ ના જાતી હો સાડી ટપડીઓ એ નાકમાં વાહ. રાખીને કાબા કઈ કરવાની સહી નહીં અમે આજ કરતે થાય માર નાખો એ તરી માન હમ છે નાખે તો ચા પીને જાજે રામ સારું, કરી નહીં, કરી થોડોક તો કરશી હમ